મહાભારતમાં કોનો સ્વાર્થ, કોનો પુરુષાર્થ અને કોનો પરમાર્થ? પાંડવોએ પુરુષાર્થ કર્યો, કૌરવોએ સ્વાર્થ કર્યો અને પરમાર્થ આપણા કૃષ્ણએ કર્યો છે. મહાભારતની કથા આપણને શીખ આપે છે. વાલા સ્વજનો, મહાભારત એક એવો ગ્રંથ છે જેમાંથી આપણને કેટલા સંદેશાઓ પ્રાપ્ત થાય છે. પહેલો વેલો સંદેશો એ છે કે કૌરવો અને પાંડવો બે યુદ્ધ કરે. શેના માટે? રાજ્ય માટે. રાજ્ય માટેના યુદ્ધ દરમિયાન કૌરવોને હાનિ થાય, પાંડવો જીતે છે, છતાંય એ પાંડવો જીત્યા પછી પણ ધર્મરાજ યુધિષ્ઠિર આનંદિત બની અને ક્યારેય રાજ્ય કરી શક્યા ખરા? મનમાં હંમેશા એક ગ્લાનિ રહી કે મેં મારાઓને મારીને આ ગાદી લીધી, મેં મારાઓને મારીને ગાદી લીધી. આ રંજ એને કાયમના માટે દુઃખ આપતો રહ્યો. આ પહેલો વેલો સંદેશો કથાનો આપણને મળે છે કે આ સંસારમાં તમે જે સંપત્તિ માટે લડો છો એ સંપત્તિ તો અહીંયા જ પડી રહેવાની. કૌરવો પણ ગયા અને પાંડવો પણ હેમાળાના માર્ગે હાડ ગાળવા નીકળી ગયા. પડ્યું તો અહીંયા જ રહેવાનું છે. છતાંય આપણે એમના માટે થઈને આપણે ઝઘડો કરીએ છીએ. ભગવાન જેવા ભગવાન એને સમજાવવા આવ્યા દુર્યોધનને, પણ છતાંય દુર્યોધન ન સમજ્યો. કેમ? ઘણા બધાની બુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભગવાન જેવા ભગવાન સમજાવે છે, છતાંય ન સમજ્યો. પણ દુર્યોધન આટલું બધું રાજ્યને મેળવવા માટે જે તલપાપડ હતો એની પાછળનું મૂળ કારણ તમને ખબર છે? તમે કથાઓ તો બહુ સાંભળી હશે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેટલી કથાઓ સાંભળી આપણે. આ કથાઓના માધ્યમથી આ સંસારના લોકોને સંદેશો મળ્યો છે કે દુર્યોધન એક ક્ષણે પણ, આપણે સાંભળ્યું છે કે હું તમને સોયની અણી જેટલી પણ જગ્યા નહીં આપું. આ વાક્ય દુર્યોધન બોલ્યો છે ભગવાન કૃષ્ણને. શા માટે? દુર્યોધનને આટલી બધી આ રાજ્યની, આ સિંહાસનની આટલી બધી ઈચ્છા શા માટે હતી? એના મૂળમાં હતું ગાંધારીની ઈચ્છા. જ્યારે દુર્યોધન એના માના ઉદરમાં હતો ત્યારે ગાંધારીની પ્રબળ ઈચ્છા હતી કે મારો જ દીકરો રાજા બને, મારો જ દીકરો રાજા બને. અને માના સતત એ વિચારોનો એ અસર એના ગર્ભસ્થ શિશુ પર પડી. એટલે ભગવાન જેવા ભગવાન એને સમજાવવા આવ્યા તોય ન સમજો. આ કથા સંસારનો ઉપદેશ આપે છે કે જ્યારે સંતાન ઉદરમાં વૃદ્ધિ પામતું હોય ત્યારે માં સારા વિચાર કરે જેથી કરીને એનું બાળક બગડી ન જાય કોઈ દિવસ. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાતો. એ મહાભારત ભગવાનના એક અનુગ્રહ માત્રથી પાંડવો જીત્યા, કૌરવો હાર્યા. કૌરવોની બધી જગ્યાએ જીત થઈ. તમે જુઓ મહાભારતમાં
એક જગ્યાએ પોતે હારી ગયા, જુગારમાં. શા માટે? પાંડવોએ બધી જગ્યાએ ભગવાનને પૂછ્યા વગર કોઈ જ કામ ન કર્યું. એક ખાલી પાંડવોએ જુગાર રમ્યા, ભગવાનને પૂછ્યું નહીં. જ્યાં ભગવાનને સાથે ન લીધા, ભગવાનની મંજૂરી ન લીધી, ત્યાં પતન થયું. મહાભારતમાં લખ્યું છે કે ભગવાન કૃષ્ણ પાંડવોને ખૂબ વઢ્યા છે. જ્યારે જુગાર રમ્યા ત્યારે ભગવાનને જરાય ગમતું નથી. પાંડવોની જીત થઈ એની પાછળનું મૂળ કારણ કેવળ ને કેવળ કૃષ્ણનો અનુગ્રહ. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ સંકલ્પ કરો એટલે બધું થઈ જ જાય. તમારી સફળતામાં 3 વસ્તુઓની આવશ્યકતા છે. કોઈ પણ કાર્યની સફળતામાં 3 વસ્તુઓની આવશ્યકતા હોય છે. પેલું, તમારા પ્રબળ સંકલ્પની આવશ્યકતા હોય છે. તમારો દ્રઢ નિર્ણય હોવો જોઈએ કે મારે આ કરવું છે. સંકલ્પ પણ જેવો તેવો હોય, આમ હચબચી જાય એવો, તો સંપન્ન ન પણ થાય. તો સૌથી પહેલા કાર્યની સફળતા માટે તમારો દ્રઢ સંકલ્પ જોઈએ. બીજું, તમારો અથાગ પુરુષાર્થ જોઈએ. ખાલી સંકલ્પ કરી લો કે મારે આમ કરવું છે, પછી અદબ વાળીને બેસી જાવ તો થાય નહીં. દ્રઢ સંકલ્પ અને અથાગ પુરુષાર્થ, અને તોય કદાચ સંપન્ન થાય. ઘણા લોકો આપણે સાંભળ્યા છે કે મહેનત બહુ કરું છું પણ કઈ ભેગું થતું નથી. તમારો સંકલ્પ પણ દ્રઢ હોય, તમારો પુરુષાર્થ પણ અથાગ હોય, પણ જ્યાં સુધી ઠાકોરજીની કૃપા ન ભળે, જ્યાં સુધી પ્રભુનો અનુગ્રહ ન મળે, ત્યાં સુધી તમને સફળતા પ્રાપ્ત ન થાય કોઈ દિવસ. તમારી સફળતામાં ક્યારેય એવો મદ ન લાવશો કે મેં પુરુષાર્થ કર્યો, મેં મહેનત કરી એટલે હું સફળ થયો. તમે જ્યારે સફળ થાવ ત્યારે સમજવું, મારા ઠાકોરજીનો અનુગ્રહ મારા ઉપર વરસી રહ્યો છે, મારા ભગવાનની કૃપા વરસી રહી છે. તો પરમાત્મા પાંડવો ઉપર અનુગ્રહ વરસાવે છે. અને પાંડવો પર શા માટે અનુગ્રહ રહ્યો? કારણ કે પાંડવોના પક્ષમાં ધર્મ હતો, કૌરવોના પક્ષમાં અધર્મ હતો. આ મહાભારતનું યુદ્ધ થયું. વાલા સ્વજનો, યાદ રાખજો, મહાભારતનું યુદ્ધ થાય એમ હતું જ નહીં. કેટલાય મહારથીઓ, કેટલાય યોદ્ધાઓ સંકલ્પ લઈને બેસી ગયા હતા. બધા પોતાના હથિયાર તૈયાર કરતા હતા. એક માણસે પોતાનું હથિયાર તૈયાર ન કર્યું એટલે યુદ્ધ થયું. બાકી કૃષ્ણએ કહ્યું હોત કે હું પાંડવોના પક્ષમાંથી લડું છું, તો કૌરવોના પક્ષમાં દાદા ભીષ્મ, દ્રોણ, કર્ણ, આ બધાને તૈયાર હતી કે હથિયાર મૂકી દેવું. કારણ કે બધાને આના તેજની ખબર હતી. એ બધાને ઓળખતા હતા. પણ એમણે કહ્યું કે હું હાથમાં હથિયાર નહીં લઉં, એટલે દાદા ભીષ્મએ કહ્યું કે હવે તો યુદ્ધ કરાય. બાકી કૃષ્ણ એક એમ કહે કે હું પાંડવોના પક્ષમાંથી યુદ્ધ કરવા તૈયાર છું, તો કૌરવોની સેનાની તાકાત નહોતી કે યુદ્ધ કરે. દુર્યોધન પણ એક જ માણસ માટે લડ્યો છે. દાદા ભીષ્મ એમ કહે કે દુર્યોધન હું તારા પક્ષમાં નહીં લડું તો યુદ્ધ બંધ રહે એમ નહોતું. દ્રોણ એમ કહે કે દુર્યોધન હું તારા પક્ષમાં નહીં યુદ્ધ કરું તો યુદ્ધ બંધ રહે એમ નહોતું. ખાલી એક કર્ણ એમ કહી દે કે દુર્યોધન હું નહીં લડું તારા પક્ષમાંથી, તો દુર્યોધન હથિયાર મૂકી દેમ હતો. દુર્યોધન માત્ર ને માત્ર કર્ણના બળ ઉપર લડતો હતો. ભગવાન કૃષ્ણએ કહ્યું પણ ખરું, કર્ણના ખંભા પર હાથ મૂકી દે. કર્ણ જ્યારે ભગવાન સમજાવવા આવ્યા દુર્યોધનને, અને દુર્યોધને કહ્યું કે પ્રભુ હાલો જમી લઈએ, ભગવાને કીધું ના, તારી ઘર નથી જમવું. ભગવાન આ વાક્યમાં આપણને સમજાવે છે જ્યાં ત્યાં જમી ન લેવું, જ્યાં ત્યાં બેહી ન જવું. અને જીવનમાં સુખી થવું હોય તો 3 સૂત્રો લખી રાખજો.
જીવનમાં સુખી થવા માટે તમારા 3 સૂત્રો લખી રાખો. એક, જેન તે ન ખાવું. બીજું, જ્યાં ત્યાં ન ખાવું. અને ત્રીજું, જ્યારે ને ત્યારે ન ખાવું. આ 3 સૂત્રો લખી રાખો. ભગવાને ના પાડી કે ના, હું તારા ઘર નહીં જમું, મારે વિદુર કાકાના ઘરે જવું છે. દુર્યોધને કીધું કે હું મૂકી જાઉં. ત્યારે ભગવાન કૃષ્ણ મહાભારતમાં બોલ્યા છે કે મૂકવાવું હોય તો તું રેવા દે, કર્ણને મોકલ. મને રસ્તો કર્ણ બતાવી જાય. અને કર્ણ જ્યારે ભગવાનને મૂકવા માટે નીકળે છે ત્યારે ભગવાન કર્ણના ખભા પર હાથ રાખીને બોલ્યા છે, કર્ણ, હું તમને એટલું કહી દઉં છું કે યુદ્ધ કરો કે ન કરો, પાંડવોનો વાળ વાંકો નહીં થયો. અને તમે જાણો છો, આવું ભગવાને કર્ણને કીધું કે તમને ખબર છે એ વાત, પાંડવોનું અહિત નહીં થાય. પણ હું તમને સમજાવું છું કે કર્ણ, તું એક ના પાડી દે, દુર્યોધન સમજી જશે, યુદ્ધ બંધ રહી જશે. ભગવાન એવું બોલ્યા છે કે કર્ણ, તારામાં ધર્મ પડ્યો છે, તું ધર્મને જાણે છે. છતાં કર્ણએ કહ્યું, પ્રભુ, હું દગાબાજ નહીં બનું, હું દગો નહીં કરું દુર્યોધન સાથે. મને ખબર છે તમારી સામે યુદ્ધ કરવું, તમે જે પક્ષમાં છો એ સામે યુદ્ધ કરવું એ તો સૂર્યને બાથ ભરવા જેવું છે. પણ જેણે મારા ઉપર ભરોસો રાખ્યો છે, જે દુર્યોધન મારા ભરોસે આટલું બધું બોલી રહ્યો છે, જ્યારે મને આખા ગામે સૂત પુત્ર કને બોલાવ્યો, ત્યારે પોતાના મિત્ર તરીકેનું સંબોધન મને દુર્યોધને આપ્યું છે. ત્યારે મને જીવાડ્યો છે એને. હું એનો ભરોસો નહીં તોડું. આ કથા આપણને બીજો સંદેશો આપે છે, બધું કરાય પણ જેને આપણા પર ભરોસો રાખ્યો એનો ભરોસો ન તોડાય કોઈ દિવસ, બાલા સ્વજનો. કારણ કે જ્યારે ભરોસો તોડો છો ને, ત્યારે તમે ભરોસો નથી તોડતા, એ માણસને તોડી રહ્યા છો. એ માણસ તૂટી જાય છે. પણ અત્યારે તો પેલી લાકડી આમ તોડવી અને ભરોસો તોડવો, બધું હરખું થઈ ગયું માણસને. જો પરમાત્મા એમ કહે કે હું હાથમાં હથિયાર લઉં, તો દુર્યોધનની તાકાત નહોતી કે કોઈને યુદ્ધ કરવા તૈયાર કરી શકે. મેં ઘણી વખત કહ્યું છે કે કૃષ્ણ તમારી સાથે હોય તો દુનિયામાં કોની તાકાત છે કે તમારી સામે ઊભો રહે, અને કૃષ્ણ તમારી સાથે ન હોય, તમારી સામે ઊભો હોય તો દુનિયામાં કોની તાકાત છે તમારી હારે ઊભો રહે કોઈ. કૃષ્ણ તમારી સાથે હોય તો તમારો કોઈ દુશ્મન ન બની શકે, અને કૃષ્ણ તમારો દુશ્મન હોય તો કોઈ તમારો મિત્ર ન બની શકે આ સંસારમાં. નક્કી તમારે કરવાનું છે કે કૃષ્ણને આપણો સાથી બનાવવો છે, કૃષ્ણને આપણો મિત્ર બનાવવો છે, કે કૃષ્ણ આપણો દુશ્મન બનાવવો છે. પ્રભુ તમારી સાથે હશે તો દુનિયા તમારી સામે ટકી નહીં શકે. 18 અક્ષોહિણી સેના અને એક હથિયાર વગરના કૃષ્ણ. અદ્ભુત કથા છે મહાભારત. મહાભારતના યુદ્ધ પછી જ્યારે ભીમની ગદાથી જેની જાંઘો તૂટી ગઈ અને દુર્યોધન આમ ધરતી પર પડ્યો પડ્યો કણસી રહ્યો છે, યાતનાઓથી પારાવાર પીડાઈ રહ્યો છે, આ દુર્યોધનની જાંઘો તૂટી ક્યારે? કૃષ્ણએ બધું કર્યું તે. બાકી ભીમની તાકાત છે કે એની જાંઘો તોડી શકે? ભગવાને કીધું, ભીમ જાંગ તોડી નાખ. ભીમ કે છે, ના હો, ગદાનો યુદ્ધનો નિયમ તૂટી જાય. ભગવાને કીધું, ધીમેકથી જેટલું કહું એટલું કર, નકર તું તૂટી જાય. જેટલું કહું એટલું કર તમે. કારણ કે પરમાત્માને ખબર હતી કે દુર્યોધનની જાંગ સિવાય, એના ઉરુ સિવાય બીજું કશું તૂટે એમ નહોતું. કારણ મસ્તકથી લઈ અને કમર સુધી એની માં ગાંધારીની નજર પડેલી હતી. એક પતિવ્રતા નારીની દ્રષ્ટિમાં તાકાત તો જુઓ.
જેણે પોતાના પતિના સુખ માટે થઈ અને પોતાના પતિ માટે થઈ અને પોતાની આંખોને પટ્ટી બાંધી દઈ કે મારો પતિ ન જોઈ શકે તો હું આ દુનિયા નહીં જોઉં. એ ગાંધારીએ જ્યારે પટ્ટી ખોલી અને દુર્યોધનની આમ આમ નજર કરે છે, કારણ કે દુર્યોધનને કહ્યું હતું, દુર્યોધન તો યુદ્ધમાં જાય એના પહેલા એક વખત મારી પાસે આવજે નિર્વસ્ત્ર બનીને. માં નિર્વસ્ત્ર? હા, નિર્વસ્ત્ર થઈને આવજે. મેં આટલા વર્ષોથી તારા પિતાશ્રીની સેવા માટે થઈને મેં મારી આંખો બંધ કરી છે, મારી આંખોનું તેજ મેં મારી આંખોમાં ભરી રાખ્યું છે. મને સંપૂર્ણ ભરોસો છે કે મારી આંખ ખુલે અને નજર જેના ઉપર પડશે એ પાષાણ જેવું થઈ જશે, અને તું આવીશ અને જો પેલી નજર તારા ઉપર પડશે તો તારું શરીર પાષાણ જેવું થશે, પછી યુદ્ધના શસ્ત્રો તારા ઉપર અસર નહીં કરે. નિર્વસ્ત્ર થઈને આવજે. આવું માં ગાંધારીએ દુર્યોધનને કહેલું. દુર્યોધન આવે છે, નિર્વસ્ત્ર થઈને જાય છે. જેવો બગીચામાંથી પસાર થઈને પોતાના માના મહેલ તરફ જતો હતો, વચ્ચે માળી કાકા મળ્યા. રાજકુમાર, આ શું છે? કઈ બાજુ? માં પાસે જાઉં છું. અરે પણ આમ નિર્વસ્ત્ર થઈને? હા, કેમ? માએ બોલાવ્યો છે. અરે માએ બોલાવ્યો પણ તો નિર્વસ્ત્ર? અરે માએ જ કીધું છે નિર્વસ્ત્ર થઈને જવાનું. અરે માં, તમને કઈ સમજવા ફેર થયો છે? અરે ના માળે કાકા. વયોવૃદ્ધ જેવી ઉંમર હતી માળે કાકાની, પણ આમ ન જવાય હો. મર્યાદાઓનું ઉલ્લંઘન થાય છે, આમ ન જવું જોઈએ. અરે પણ માએ જ મને બોલાવ્યો છે માળી કાકા. પણ એક કામ કરો, તમે વસ્ત્ર ન પહેરો તો કાંઈ નહીં, પણ લ્યો આ કેળનું પાન કમરના ભાગથી વીટી લો તમે. માળી કાકાના કહેવાથી પેલા દુર્યોધનને જરા શાન ઠેકાણે આવી હશે તો એને પેલું કેળનું પાન જરા કમરથી નીચેના ભાગમાં, ઉરુ જાંગના ભાગમાં પહેરી લીધું. જાય છે મા પાસે, માને પ્રણામ કર્યા એટલે માએ કીધું કે દુર્યોધન આવી ગયો બેટા. દુર્યોધનનું સાચું નામ સુયોધન છે. સંગ દોષના લઈ અને માણસ દુર્યોધન બની ગયો. બાકી મહાભારત જેવા ગ્રંથમાં લખ્યું છે કે ધર્મરાજ યુધિષ્ઠિરે જેટલા મોટા વૈષ્ણવી યજ્ઞ નથી કર્યા એના કરતા વધારે મોટા યજ્ઞ આ સુયોધન દુર્યોધને કર્યા છે. પણ ખાલી સંગ ફેર થઈ ગયો, બદલાઈ ગયો, આખી જિંદગી બદલાઈ ગઈ.